ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર કેવી થશે અસર ચર્ચા કરીએ. જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 5મા ભાવના સ્વામી છે અને તે હાલમાં તમારા 4થા ભાવમાં ગોચર કરવાના છે. આનો અર્થ એ છે કે સૂર્ય તેના 12મા ભાવથી પસાર થઈ રહ્યા છે. આ બંને પરિસ્થિતિઓ પ્રતિકૂળ માનવામાં આવે છે. 4થા ભાવમાં સૂર્યનું ગોચર પર પ્રતિકૂળ માનવામાં આવે છે અને 5મા સ્વામીનું 12મા ભાવમાં ગોચર પર પ્રતિકૂળ છે. આ ગોચર અનુકૂળ પરિસ્થિતિઓ ઘટાડી શકે છે. જો તમે વિદ્યાર્થી છો તો તમને તમારા શિક્ષણ અથવા અભ્યાસ અંગે કેટલીક ચિંતાઓ થઈ શકે છે. જો કે ઉચ્ચ ગુરુ સાથે સૂર્યનું જોડાણ થવું કોઈ પણ મોટા શૈક્ષણિક પડકારોને અટકાવશે. તેથી વડીલોનું માર્ગદર્શન અને શિક્ષકોના આશીર્વાદ કોઈ પણ મોટા શૈક્ષણિક પડકારોને અટકાવશે. પરંતુ આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું મહત્વપૂર્ણ રહેશે. જો તમે યુવાન છો તો તમે તમારા પ્રેમ જીવન સાથી અથવા બાળકો વિશે ચિંતિત હોઈ શકો છો. આ સમયગાળા દરમિયાન તમારી માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે. વધુમાં ખાતરી કરો કે પરિવારમાં કોઈ તકરાર ન થાય. તમારા પ્રયત્નો સફળ થવાની શક્યતા છે કારણ કે સૂર્ય ઉચ્ચ ગુરુ દ્વારા સમર્થિત છે. સૂર્યનું જળ રાશિઓમાં વધુ પ્રભાવ ન હોવાથી ઉચ્ચ ગુરુના આશીર્વાદથી સંતુલન જાળવવાની સારી શક્યતાઓ તમારા માટે બની રહી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 4થા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરવાના છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 3જા ભાવમાં સામાન્ય રીતે સકારાત્મક પરિણામો લાવતું માનવામાં આવે છે. ત્યારે કર્ક રાશિ જળ રાશિ હોવાથી તેના સંપૂર્ણ પરિણામોમાં અવરોધ આવી શકે છે. તેમ છતાં સૂર્ય અને ગુરુની યુતિ તમારા આત્મવિશ્વાસને વધારશે. તમારી આસપાસના લોકો તમને ટેકો આપતા જોવા મળશે. જો કે થોડી ખચકાટ સાથે તમે તમારી યોજનાઓમાં પણ સફળતા મેળવશો. જો કે મુસાફરી ફાયદાકારક રહેશે. તમે તમારી મુસાફરી દરમિયાન સાવધાની રાખજો તો પરિણામો વધુ સારા રહેશે. ખાસ કરીને જો તમે જાતે વાહન ચલાવો છો તો વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. આ ગોચર સારા સમાચાર પણ લાવી શકે છે અને તમારું સારું વર્તન તમારા પડોશીઓ સાથેના તમારા સંબંધોને સુધારવામાં મદદ કરી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ ગ મિથુન રાશિની. તો મિથુન રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીના 3જા ભાવના સ્વામી છે અને 2જા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે 2જા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી. વધુમાં સૂર્ય કર્ક રાશિમાં પણ ગોચર કરી રહ્યા છે જે બંને પ્રતિકૂળ માનવામાં આવે છે. પરિણામે સૂર્ય નાણાકીય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જો કે આ મુશ્કેલીઓ નોંધપાત્ર રહેશે નહીં કારણ કે ઉચ્ચ ગુરુ ધનના કારક હાલમાં ધનના ભાવમાં સ્થિત છે. સૂર્ય હજુ પણ તેમની અનુકૂળ નાણાકીય પરિસ્થિતિને વિક્ષેપિત કરી શકે છે. તેથી આ ગોચર દરમિયાન નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂરત રહેશે. પરિવારના સભ્યો વચ્ચે નાના મોટા મતભેદો થઈ શકે છે. તેમની વચ્ચે ભાવનાત્મક અસંતુલન દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ઓછામાં ઓછું ખાતરી કરવી જોઈએ કે તમારી વાણી સભ્ય અને સૌમ્ય રહે. નહીં તો તમારા શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે છે. આનો અર્થ એ છે કે પરિવારના કોઈ સભ્ય તમારા હેતુથી અલગ રીતે અર્થઘટન કરી અને તમારાથી ગુસ્સે થઈ શકે છે. ચોક્કસ સાવચેતી રાખીને ગુરુ સૂર્યના નકારાત્મક પ્રભાવોને ઘટાડવાનો પ્રયત્ન કરશે અને તમે તમારા નાણાકીય અને પારિવારિક બાબતોને સંતુલિત કરી શકશો. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની. કર્ક રાશિના લોકો માટે સૂર્ય તમારા ધનસ્થાનના સ્વામી છે અને તેનું ગોચરને કારણે તે તમારા પ્રથમ સ્થાન તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ બંને પરિસ્થિતિઓ સારી માનવામાં આવતી નથી, ખાસ કરીને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ. તે નાણાકીય અને પારિવારિક સંબંધો માટે પણ સારી નથી. જો કે 6થા ભાવના સ્વામી સાથેના જોડાણને કારણે સૂર્ય નોકરી કરનારાઓ માટે કેટલાક સકારાત્મક પરિણામો લાવી શકે છે. તે લાંબા અંતરની મુસાફરીમાં પણ કંઈક અંશે મદદરૂપ થઈ શકે છે. ધાર્મિક તીર્થયાત્રાઓ અથવા ધાર્મિક બાબતોમાં સૂર્યનું વલણ ખાસ કરીને સકારાત્મક હોઈ શકે છે કારણ કે ગુરુ સૂર્યને માર્ગદર્શન આપતો રહેશે. જો કે આ ગોચર અન્ય બાબતોમાં સારું માનવામાં આવતું નથી. આ પરિસ્થિતિ તમને ઘમંડી બનાવી શકે છે. ગુસ્સો અને અહંકારથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. સરકાર અને વહીવટમાં સંકળાયેલા લોકો સાથે સારા સંબંધો જાળવી રાખો. આ સમયગાળા દરમિયાન તમારે તમારી ખાવાની આદતોમાં પણ સંયમ રાખવાની જરૂરત પડશે.
આમ કરવામાં નિષ્ફળતા પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ તરફ દોરી શકે છે. નાની મુશ્કેલીઓ અપેક્ષિત છે, પરંતુ જો તમે શિસ્તબદ્ધ અને નમ્ર રહેશો તો ગુરુની કૃપા ખાતરી કરશે કે નકારાત્મકતા વધુ પડતી સ્પષ્ટ ન થાય અને તમે તમારી નકારાત્મકતાને સંતુલિત કરી શકશો અને જીવનનો આનંદ માણી શકશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. તો સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારી રાશિના જ સ્વામી હોવાથી હવે 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. સામાન્ય રીતે 12મા ભાવમાં સૂર્યનું ગોચર પ્રતિકૂળ માનવામાં આવે છે. 12મા ભાવમાં સૂર્યનું ગોચર બિનજરૂરી ખર્ચ તરફ દોરી જાય છે અને આનું કારણ એ છે કે સૂર્ય તમારી લગ્ન અથવા રાશિના સ્વામી હોવાથી 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી આ ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરી અને જો તમને પહેલાથી જ આંખોની સમસ્યા હોય તો તમારે આ ગોચર દરમિયાન સતર્ક રહેવાની જરૂરત પડશે. સૂર્યના આ ગોચરને કારણે માથાનો દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓનો પણ અનુભવ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી પણ મહત્વપૂર્ણ રહેશે. વધુમાં સરકાર અને વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ પણ વિવાદ કરવાનું ટાળો. જ્યારે તમારે આ લોકો સાથે ક્યાંય દલીલ ન કરવી જોઈએ ત્યારે તમારે આ સમયગાળા દરમિયાન સંઘર્ષ ટાળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી ઉચ્ચ ગુરુ તમારી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીમાં 12મા ભાવના સ્વામી છે અને તમારા લાભ ભાવ એટલે કે 11મા ભાવમાં હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. લાભ ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે સૂર્ય તમને દરેક પાસામાં નોંધપાત્ર લાભ આપવા માટે જવાબદાર છે. જો કે સૂર્ય કર્ક રાશિમાં હોવાથી તેના પરિણામો થોડા ઓછા હોઈ શકે છે. જો કે સામાન્ય રીતે સૂર્ય તમને શક્ય તેટલો વધુ લાભ આપવાનો પ્રયત્ન કરશે. જો તમે કોઈ વિદેશી દેશ અથવા દૂરના સ્થળેથી છો તો સૂર્ય તમને વધુ લાભ અપાવી શકે છે. સૂર્યનું આ ગોચર નાણાકીય બાબતો માટે ખૂબ જ સકારાત્મક પરિણામો લાવનાર માનવામાં આવે છે. ખાસ કરી નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં સૂર્યનું આ ગોચર તમને સારા પરિણામો આપી શકે છે. મતલબ કે તમને વ્યવસાયમાં સારો નફો જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન અથવા પ્રગતિ તરફ દોરી જતી ઘટનાઓ બની શકે છે જે ભવિષ્યમાં તમને લાભ આપી શકે છે.